સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત। સતત 7 ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાએ હવે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। પોતાનો નિર્ણય રજૂ કરતા મનસુખ વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે હવે મારે અન્ય કાર્યકર્તાઓને તક આપવી જોઈએ। પક્ષ અગાઉથી જ બીજો વિકલ્પ તૈયાર કરે તે માટે મનસુખ વસાવાએ લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। મીડિયા સાથે વાત કરતા મનસુખ વસાવાએ એમ પણ કહ્યું છે કે ચૂંટણી આવે ત્યારે જ નિયમો લાગુ કરવાથી પાર્ટીને યોગ્ય ઉમેદવાર મળતા નથી, તેથી પક્ષે અગાઉથી જ તેનું પ્લાનિંગ કરવું જોઈએ। મારી ફરજ છે કે હવે બીજા પણ કાર્યકર્તાઓને આ જગ્યા સંસદમાં મારા પછી જાય એવા કોઈ યંગ માણસો, યુવાન માણસો જે પાર્ટીની વિચારધારામાં હોય અને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારો એવો કાર્યકર્તા પાર્ટી પ્રોજેક્ટ કરે, એટલે મેં બહુ સમય મર્યાદામાં મેં મારી વાત કરી છે। આખર તો પાર્ટીનો નિર્ણય છે, પણ હું ચોક્કસ માનું છું કે મારે બીજા માટે વિચારવું જોઈએ કે ઘણા એવા કાર્યકર્તાઓ છે કે જેને કોઈક ને કંઈક ભરૂચ લોકસભા જીતવા માટે લડવા માટે ઉત્સુક પણ છે।